વર્ષ 2025માં અનેક ખગોળી ઘટનાઓ સર્જાઈ। વર્ષ 2025માં 100થી પણ વધુ ખગોળીય ઘટના સર્જાશે। દર ત્રીજા દિવસે એક અદ્ભુત ઘટના સર્જાશે। વર્ષ 2025માં મહત્વની 36થી વધુ ઘટના સર્જાશે। આવનારા વર્ષે 3 થી 4 ગ્રહોની યુતિ સર્જાશે। વર્ષ 2025માં રાત્રે ઉલ્કા વર્ષાની ઘટનાઓ પણ વધશે। મંગળ ગ્રહ 2025માં સૂર્યની વિરુદ્ધમાં આવશે। ફેબ્રુઆરીમાં પૃથ્વી સૂર્ય અને મંગળની વચ્ચે આવશે। એટલા ધૂમકેતુ સૂર્યની ગરમીથી બચે તો જોઈ શકાશે। 2025નું વર્ષ ખગોળ પ્રેમીઓ માટે અત્યંત આનંદપ્રદ સમાચાર એવા છે કે અદ્ભુત વર્ષ હશે, કેમ કે લગભગ 100થી વધારે ખગોળીય ઘટના ઘટવા જઈ રહી છે। એટલે એવું કહી શકાય કે એવરેજ ઓન એન એવરેજ દર ત્રીજા દિવસે એક ઘટના ઘટશે। એમાં પ્રમુખ મહત્વની ઘટનાઓ છે। 4 ગ્રહણ આવશે, એટલે 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ। પણ ભારતમાં ફક્ત છેલ્લું ચંદ્રગ્રહણ છે, ખગ્રાસ ચંદ્રગ્રહણ છે, સપ્ટેમ્બરમાં દેખાવાનું છે। હવે જાન્યુઆરીની વાત કરીએ તો 4મી જાન્યુઆરીએ પૃથ્વીથી સૂર્ય ખૂબ નજીક આવી જશે। એના પછીની વાત કરીએ તો એટલા 13 થી 14 જાન્યુઆરીની અંદર જો બચી ગયો સૂર્યની પાસેથી પસાર થતો એટલાસ નામનો ધૂમકેતુ શુક્રથી પણ વધારે તેજસ્વી દેખાવાનો છે। એના સિવાય લગભગ 12 થી વધારે ખાસ મોટી ઉલ્કા વર્ષા થશે, જેમ કે સિંહની, વીણાની, મિથુનની, યયાતિની આવી ઉલ્કા વર્ષા વર્ષ દરમિયાન થયા કરશે। એ સિવાય વર્ષ દરમિયાન બધા લગભગ 5 ગ્રહો દેખાશે, પણ 5 ગ્રહોનું એલાઇનમેન્ટ ફેબ્રુઆરીના એન્ડમાં થવાનું છે। આપણે એનું વખત રિલીઝ પણ કરતા રહીશું।